સુરતમાં ફરી એક વખત માનવતાને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક પરિણીત અને બે બાળકીના પિતાએ એક 8 વર્ષની માસૂમને પીંખી નાખી છે। જો કે ચોંકાવનારી વાત તો એ છે કે પીડિત પરિવાર અને આ કુકર્મી બંને એક જ બાંધકામ સાઇટ પર કામ કરતા હતા। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી શહેરોના નામ બદલાતા જાય, પરંતુ બાળકીઓ પર દુષ્કર્મના કિસ્સા અટકવાનું નામ લેતા નથી। રાજકોટ, અમદાવાદ, નવસારી, ભરૂચ અને વડોદરા બાદ હવે સુરતમાં માસૂમ બાળકી પર કુકર્મનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। માનવ સભ્યતાને હચમચાવી દે તેવી ઘટના કતારગામ જૂના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની। અહીં એક સરકારી શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે। આ નિર્માણ કાર્યમાં સામેલ પરપ્રાંતીય શ્રમિક પરિવારની બાળકી 2 એપ્રિલે એકલી રમી રહી હતી, જ્યારે માસૂમ બાળકીના માતા પિતા થોડે દૂર હતા। આ સમયે મૂળ બિહારના શ્રમિક એવા અલી અંજાર આલમ બાળકીનું મોઢું દબાવીને એક રૂમમાં ખેંચી ગયો અને કુકર્મ આચર્યા બાદ જો કોઈને વાત જણાવે તો મારી નાખવાની ધમકી ઉચ્ચારી। થોડા સમય બાદ પરત આવેલી બાળકીને ડરી ગયેલી જોઈને માતાએ પૂછપરછ કરી તો સગીરાએ પોતાની સાથે થયેલી આપવીતી જણાવતા જ માતાના પગ તળેથી જાણે જમીન સરકી ગઈ। આ મુદ્દે બાળકીના પરિવારજનોએ તરત જ કતારગામ પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવી। સગીરા સાથે થયેલા ગુનાની ગંભીરતા જોતા કતારગામ પોલીસે પીડિત બાળકીને તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડી, જ્યાં મેડિકલ રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કૃત્ય થયાનું સામે આવ્યું। કતારગામ પોલીસે દુષ્કર્મનો આરોપી અલી અંજામ આલમ વતન બિહાર ભાગી જાય તે પહેલા વિવિધ ટીમ બનાવીને તપાસ હાથ ધરી। કતારગામ પોલીસ સ્ટેશનમાં એક 8 વર્ષની બાળકી સાથે દુષ્કૃત્યનો બનાવ અંગેની ફરિયાદ દાખલ થયેલ છે। પોલીસે આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ત્વરિત એક્શન લેતા આ કામના ગુનામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલિક ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। આ ગુનાના કામે સંડોવાયેલ આરોપી અલી અંજર મોહમ્મદ હબલુ આલમ કે જે કટિહાર બિહારનો રહેવાસી છે, એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે। આ બનાવની હકીકત એ પ્રમાણેની છે કે ભોગ બનનાર બાળકી, એના માતા પિતા અને આ કામનો આરોપી એ એક જ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા હતા। એ દરમિયાન બાળકીની માતાની ગેરહાજરીનો લાભ લઈ આ કામના આરોપીએ બાળકી સાથે દુષ્કૃત્ય કરેલ છે, જેની તાત્કાલિક ધરપકડ કરી આગળની તપાસ વૈજ્ઞાનિક ઢબે હાથ ધરી। કતારગામ વિસ્તારમાં 8 વર્ષની માસૂમ બાળાનો પરિવાર અને કુકર્મીનો પરિવાર બંને એક જ બાંધકામ સાઇટ પર મજૂરી કરતા હતા। 32 વર્ષીય દુષ્કર્મી અલી અંજાર આલમ પરિણીત અને 2 બાળકીઓનો પિતા છે। સુરતની કતારગામ પોલીસે કુકર્મી વિરુદ્ધ મેડિકલ રિપોર્ટના આધારે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। દુષ્કર્મી અલી અંજાર આલમના મોબાઈલની તપાસ દરમિયાન તે વિકૃત માનસિકતા ધરાવતો હોવાનું સામે આવ્યું છે। એ હકીકત સાચી છે કે આરોપી પરિણીત છે અને 2 બાળકોનો પિતા છે, અને કદાચ આ બાળકી પણ એની પોતાના સંતાનોની ઉંમરની જ છે, તેમ છતાં એણે આ ગંભીર પ્રકારનું દુષ્કૃત્ય કર્યું છે। એટલે જ મેં આપને કહ્યું એ પ્રમાણે ગુનાની ગંભીરતા જોતાં ખૂબ જ ટૂંકા સમયમાં આરોપી વિરુદ્ધ સજ્જડ પુરાવા એકત્રિત કરી અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે અને આરોપીને સખતમાં સખત નસીહત થાય એવા પ્રયત્નો કરવામાં આવશે। એ બાળકી જે છે એને દુષ્કૃત્ય કર્યા પછી એના માતા પિતાને જે રજૂઆત કરેલી એના અનુસંધાને એના મા બાપને જાણ થયેલી, એના અનુસંધાને આ કામની ફરિયાદ તેઓએ પોલીસ સ્ટેશનમાં આપેલ છે, જેમાં બાળકીને ભાગ અપાવવાનું કહી અને લાલચ આપી અને એણે ધમકાવી પણ હતી। એ બાબતે ફરિયાદ દાખલ થતાં આ રકમનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ચાલુ છે। સુરતમાં છેલ્લા કેટલાક સમયથી નાની બાળકીઓ સાથે દુષ્કર્મ અને અત્યાચારના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે। કતારગામની ઘટનાએ વાલીઓમાં ફરી એકવાર ભયની સાથે ભારોભાર આક્રોશનો માહોલ સર્જ્યો છે। આ મામલે કતારગામ પોલીસ મેડિકલ તપાસ, ટેકનિકલ પુરાવા અને ઘટના સ્થળ પરથી મહત્વના પુરાવા એકત્રિત કર્યા છે। આ પરપ્રાંતીય હવસખોર અલી અંજાર આલમની વિરુદ્ધ મજબૂત પુરાવા એકઠા કરીને કતારગામ પોલીસ વહેલી તકે કડક સજા અપાવે તેવી પીડિતના પરિવારજનોએ માંગણી કરી છે।
રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.